નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટડી કરવાના છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એ પણ ધોરણ 12 માટે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોતા પહેલા આપણે એને શોર્ટમાં સમજી લઈએ, જેથી કરી આગળનો પેરેગ્રાફ છે તે આપણને આસાનીથી આવડી જાય. તો ચાલો થોડું રિવાઇઝ કરીએ. સૌથી પહેલા અહીંયા હેડિંગની અંદર આપ્યું છે કાળમાં ફેરફાર. કાળમાં ફેરફાર. તો આપણે અહીંયા એક બાબત યાદ રાખશું, બધા જનું ભૂતકાળ થાય. શું થાય? બધાનું ભૂતકાળ થાય. જેમ કે જો આપણને સાદો વર્તમાન કાળ આપ્યો હોય તો શું થઈ જશે? સાદો ભૂતકાળ. તો સાદા વર્તમાન કાળમાં આપણને ખબર છે ડુ અથવા ડઝ આપેલા હોય છે અને એની સાથે ક્રિયાપદનું V1 આપ્યું છે. જો એ વાક્યનું તમે ઇનડાયરેક્ટ કરવા જાઓ તો અહીંયા થઈ જશે ડીડ અને એની સાથે આવશે V1 જ. ખ્યાલ આવ્યો? ત્યારબાદ જો ચાલુ વર્તમાન કાળ આપ્યો હોય તો ચાલુ ભૂતકાળ થાય, એટલે કે અહીંયા આપણને એમ, ઇઝ અથવા આર આપ્યું હોય ડાયરેક્ટ વાક્યમાં, તો એનું ઇનડાયરેક્ટ કરીએ તો સબ્જેક્ટ મુજબ વોઝ અને વેર છે તે થશે. ક્લિયર? ત્યારબાદ જો પૂર્ણ વર્તમાન કાળ આપ્યું હોય તો પૂર્ણ ભૂતકાળ થાય, એટલે કે આપણને અહીંયા હેવ અથવા હેઝ સાથે V3 નું રૂપ આપ્યું હોય તો અહીંયા પણ શું થશે? હેડ સાથે V3 નું રૂપ થશે. ચાલુ કાળમાં ING વાળું રૂપ આવશે, એ આપણે બાબત ભૂલાઈ નહીં. ત્યારબાદ જો આપણે સાદો ભૂતકાળ આપ્યો હોય તો પૂર્ણ ભૂતકાળ થશે, એટલે કે અહીંયા આપણને ડીડ આપેલું હોય ડીડ, તો અહીંયા એનું શું થઈ જશે? હેડ. હવે ડીડ સાથે આપણને ખબર છે કે V1 નું રૂપ જ આવશે, પરંતુ હેડ સાથે શું આવે? V3 નું રૂપ આવશે. ખ્યાલ આવે છે ને? ત્યારબાદ આગળ વધીએ. જો ચાલુ ભૂતકાળ આપ્યો હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થશે. તો અહીંયા સિમ્પલ એટલું સમજવાનું છે કે જો આપણને ડાયરેક્ટ વાક્યમાં વોઝ વેર આપ્યું હોય, શું આપ્યું હોય? વોઝ વેર, તો ઇનડાયરેક્ટ કરો તો એનું થઈ જશે હેડ બીન. શું થશે? હેડ બીન. બસ એટલું જ. કેમ એટલું જ? કારણ કે વોઝ વેર સાથે ING એટલે ચાલુ ભૂતકાળ, હેડ બીન સાથે ING એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ખ્યાલ આવે છે ને? ત્યારબાદ આગળ વાત કરીએ. જો પૂર્ણ ભૂતકાળ આપ્યું છે તો આપણને હેડ સાથે V3 આપ્યું છે, તો એનું પૂર્ણ ભૂતકાળ જ થશે હેડ સાથે V3. ખ્યાલ આવે છે ને આટલી બાબતો? આ ઉપરાંત જો કેન આપ્યું હોય તો કુડ થઈ જશે, મે આપ્યું હોય તો માઇટ થશે, શેલ વિલ આપ્યું હોય તો એનું વુડ થશે. હવે ભૂલાય નહીં, શુડ નહીં થાય. શેલ વિલ હોય તો એનું શુડ છે થશે નહીં. શું થશે? વુડ જ થશે. ત્યારબાદ કુડ આપ્યું હોય તો કુડ થશે, માઇટ આપ્યું હોય તો માઇટ, અને વુડ આપ્યું હોય તો વુડ. ખ્યાલ આવે છે? અને આ બધા જ છે એ બધા જ પછી ક્રિયાપદનું કયું રૂપ આવે છે ભાઈ? તો કે V1 આવે છે. અહીંયા પણ ક્રિયાપદનું કયું રૂપ આવે છે? આ બધા પછી V1 આવે છે. આટલી બાબત તમને યાદ રહેવી જોઈએ. ક્લિયર છે? આગળ વાત કરીએ. ટાઈમ ઇન્ડિકેટર્સ ની અંદર ફેરફાર, કે સમય સૂચક શબ્દો છે એની અંદર કેવા કેવા પરિવર્તન આવે છે. તો જો ધીસ આપ્યું હોય તો એનું શું થઈ જાય? ધેટ થઈ જાય. ત્યારબાદ વાત કરીએ કે ધીઝ આપ્યું હોય તો એનું થઈ જશે ધોઝ, હિયર હોય તો ધેર, ટુડે નું થઈ જશે ધેટ ડે, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે અથવા ધ ડે આફ્ટર. પરંતુ જો આપણે પેરેગ્રાફ લખવાનો છે એટલે આપણે કોઈ પણ એક જ યાદ રાખશું, અને આ બેટર છે કે આપણે શું યાદ રાખશું? ટુમોરો નું ધ નેક્સ્ટ ડે થશે. ક્લિયર? ત્યારબાદ યસ્ટરડે આપ્યું હોય તો ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર, આપણે પ્રીવિયસ ડે યાદ રાખી શકાય. નેક્સ્ટ વીક આપ્યું હોય તો ધ ફોલોવિંગ વીક, લાસ્ટ વીક આપ્યું હોય તો ધ પ્રીવિયસ વીક, ટુ નાઇટ આપ્યું હોય તો ધેટ નાઇટ થશે, લાસ્ટ નાઇટ આપ્યું હોય તો ધ નાઇટ બિફોર થશે, અને અગો આપ્યું હોય તો બિફોર થશે. ખ્યાલ આવે છે? બિફોર આપ્યું હોય તો ધેન થશે. સમજાય છે ને? આગળ વાત કરીએ. નાવ આપ્યું હોય તો ધેન થશે, કમ આપ્યું હોય તો ગો થશે, થસ આપ્યું હોય તો સો થશે, ઇઝ એમ હોય તો વોઝ થશે, આર હોય તો વેર થશે, વોઝ વર હોય તો હેડ બીન થશે, અને હેવ હેઝ હોય તો હેડ થશે. આપણે આગળ જે શીખી ગયા હતા એ જ. આ ઉપરાંત ઊંધો ફેરફાર કદી પણ નથી થતો, ધ્યાન રાખજો. એટલે કે ધેન આપ્યું હોય અને નાવ થઈ જાય, ધેટ આપ્યું હોય ને ધીસ થઈ જાય, આવું ક્યારેય થશે નહીં. આટલી બાબત ક્લિયર થઈ ગઈ ને? આગળ વાત કરીએ. હવે અગત્યના ફેરફાર છે કે જો વિધાન વાક્યમાં સાંભળનાર હોય તો રિપોર્ટિંગ વર્બમાં ટોલ્ડ મુકાય. કોઈ સાંભળતું હોવું જોઈએ. જો સાંભળનાર ન હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે સેડ મુકાશે. ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું મુકાશે? આસ્ક્ડ મુકાશે. વિધાન વાક્ય શાનાથી જોડાય? ધેટ થી જોડાય. તો સર વિધાન વાક્ય એટલે શું? એ તો કે પહેલા તો વિધાન વાક્યનો મતલબ એવો થાય કે કાં તો વાક્ય છે એ વાક્ય કાં તો હકાર હોય અને અથવા નકાર હોય, અથવા એવું પણ કહેવાય કે જે વાક્યના અંતે પૂર્ણ વિરામ આવતો હોય એ વાક્યને વિધાન વાક્ય કહેવાય. તો બે વાક્યોના અંતે પૂર્ણ વિરામ આવે છે.
ત્યારબાદ વાત કરીએ કે પ્રશ્નાર્થ વાક્ય હેલ્પિંગ વર્બ એટલે કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ થી શરૂ થતું હોય તો એ વાક્ય ઇફ અથવા વેધર થી જોડાશે. આપણે ઇફ થી જોડશું. ક્લિયર? ત્યારબાદ જો પ્રશ્નાર્થ વાક્ય WH વર્ડ્સ વાળા શબ્દથી શરૂ થતું હોય તો જે WH વર્ડથી શરૂ થયું હોય એ WH વર્ડથી જોડાશે. ત્યારબાદ વાત કરીએ કે સર્વનામ પ્રમાણે વિભક્તિમાં ફેરફાર કર્તા મુજબ થશે, કે જે કર્તા આપ્યો છે એ કર્તા મુજબ સર્વનામમાં ફેરફાર થશે. પુલ્લિંગ હોય તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ હોય તો સ્ત્રીલિંગ, એ પ્રમાણે. આજ્ઞાર્થ વાક્ય જો હકાર હોય તો એ શેના વડે જોડાશે? ટુ થી. આજ્ઞાર્થ વાક્ય નકાર હોય તો નોટ ટુ થી જોડાશે. અને લેટ્સ વાળા વાક્યો શાનાથી જોડાશે? ધેટ થી. આ પણ ઉદ્ગાર વાક્યો છે, ઉદ્ગાર વાક્યો. એ પણ શાનાથી જોડાય? ધેટ થી જોડાય. તો અહીંયા વાક્યો કઈ કઈ રીતે જોડાય છે તો સમજો કે જો આપણને વાક્ય છે, વાક્ય એ વિધાન આપ્યું હોય તો ધેટ થી જોડાશે. જો વાક્ય પ્રશ્નાર્થ હેલ્પિંગ વર્બ વાળું હોય તો ઇફ થી જોડાશે. જો વાક્ય WH વાળું હોય તો જે તે WH થી જોડાશે. જો વાક્ય આજ્ઞાર્થ હોય ને હકાર હોય તો ટુ થી, આજ્ઞાર્થ નકાર હોય તો નોટ ટુ થી. લેટ્સ વાળા વાક્યો ધેટ થી જોડાશે અને ઉદ્ગાર વાક્યો પણ શેનાથી જોડાશે? ધેટ થી જોડાશે. ક્લિયર ને આટલી બાબતો? ત્યારબાદ આગળ વાત કરીએ કે જો વાક્યમાં યસ થી રિપ્લાય આપ્યો હોય તો ઇનડાયરેક્ટમાં આપણે લખશું રિપ્લાયડ પોઝિટિવલી. જો આપણને નો થી રિપ્લાય આપ્યો હોય તો આપણે ઇનડાયરેક્ટમાં લખશું રિપ્લાયડ નેગેટિવલી. ક્લિયર? હવે આ યસ અને નો થી રિપ્લાય આપ્યા પછી જો કોઈ વાક્ય હોય અને વાક્ય વિધાન વાક્ય હોય એટલે વાક્ય હકાર અથવા નકાર હોય તો આપણે લખીશું એન્ડ એડેડ ધેટ. શું લખીશું? એન્ડ એડેડ ધેટ. અને જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો લખશું એન્ડ આસ્કડ. શું લખીશું? એન્ડ આસ્કડ. તેમજ વાક્યમાં વપરાતા શબ્દો મુજબ એન્ડ ઇન્ફોર્મ, એન્ડ ઓર્ડર, એન્ડ આર્ગ્યુ, એન્ડ રિક્વેસ્ટેડ જેવા શબ્દો છે એ આપણે વાક્યની અંદર ઉમેરી શકીએ છીએ. ખ્યાલ આવે છે? આ ઉપરાંત વાક્યમાં જો ઓકે લખ્યું છે તો એ ઓકે નો મતલબ ઇનડાયરેક્ટમાં થશે એગ્રી વિથ. દાખલા તરીકે હું એમ કહું ઓકે તો આઈ એમ એગ્રી વિથ. હું જેને સાથે એગ્રી થઉં છું એનું અહીંયા સર્વનામ અથવા નામ છે તે આવી શકે, પણ ઓકે નો મતલબ શું લખશું? એગ્રી વિથ. ક્લિયર ને? ત્યારબાદ આગળ જોઈએ કે અહીંયા યાદ રાખવાની વસ્તુ છે કે અહીંયા સૌથી પહેલા તો શું કીધું છે કે બધા જ કાળનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે. અને એકવાર સમજી લો કઈ રીતે બધા જ કાળનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે. કે આપણે આગળ સૌથી પહેલા કાળમાં ચેન્જીસ જોયા. એ કાળના ચેન્જીસને જો તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ઓબ્ઝર્વ કરવાની સાથે જ ખ્યાલ આવી જશે કે અહીંયા આ બધું જ શું છે? જો ભૂતકાળ, 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 અને આ બધા શબ્દો શેમાં છે? ભૂતકાળમાં. એટલા માટે બધા જ કાળનું શું થાય છે? ભૂતકાળ થાય છે. આ બાબત આપણે હંમેશા છે તે યાદ રાખવાની છે. કારણ કે ઇનડાયરેક્ટ કરતી વખતે એમ, ઇઝ, આર, વોઝ, વેર, એમ, ઇઝ, આર નો ઉપયોગ કરશો તો તરત ખ્યાલ આવી જશે કે અહીંયા ભાઈને ખબર નથી કે બધા જ કાળનું ભૂતકાળ છે તે થાય છે. એ ઉપરાંત આ નાના નાના નિયમો છે પણ આપણે ધ્યાને લેતા રહીશું. હવે અહીંયા શું યાદ રાખવાનું છે કે જો સાદું વાક્ય હોય તો સેડ ટુ ને બદલે શું મુકાશે? ટોલ્ડ. હવે આ સાદું વાક્ય એટલે હકાર વાક્ય અથવા નકાર વાક્ય અથવા વિધાન વાક્ય. ખ્યાલ આવે છે? એ ઉપરાંત પ્રશ્નાર્થ વાક્ય હોય તો સેડ ટુ ની જગ્યાએ શું મુકાશે? આસ્ક્ડ. કેમ? કારણ કે પ્રશ્ન પૂછી રહ્યા છે. આ ઉપરાંત જો પ્રશ્નાર્થ વાક્ય સાદું બને અને સાદા વાક્યના નિયમ મુજબ ફેરફાર થશે. આગળ જે નિયમો જોયા ને ટેન્સ ની અંદર ચેન્જીસ અને સમયસૂચક શબ્દોની અંદર એને કહેવાય સાદા વાક્યના નિયમ મુજબ ફેરફાર. આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે રિપોર્ટેડ સ્પીચમાંના આજ્ઞાર્થ વાક્યનો ભાવાર્થ બરાબર સમજવો જોઈશે. કેમ ભાવાર્થ સમજવો જોઈશે? કારણ કે વાક્યમાં સૂચવેલા ભાવાર્થ મુજબ સેડ ટુ ને બદલે અલગ અલગ શબ્દો જેવા કે ઓર્ડર, એડવાઇસ, રિક્વેસ્ટેડ અને ખબર જ ન પડે કયો ભાવ છે તો ટોલ્ડ પણ મૂકી શકાય છે, આસ્કડ પણ મૂકી શકાય છે. ખ્યાલ આવે છે? ત્યારબાદ જો ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે સેડ ટુ ને બદલે એક્સક્લેમ્ડ ટુ મુકાશે. શું મુકાશે? એક્સક્લેમ્ડ ટુ. હવે એક્સક્લેમ ટુ મૂક્યા બાદ વાક્યમાં વપરાયેલ ઉદ્ગાર છે ને ઉદ્ગાર, એ ઉદ્ગાર વિથ પ્રિપોઝિશન સાથે મુકાય. દાખલા તરીકે વખાણવા લાયક ઉદ્ગાર હોય કે વાવ ઇટ્સ અ વન્ડરફુલ ફ્લાવર તો આઈ એક્સક્લેમ્ડ વિથ. હવે હું વખાણ કરું છું તો એપ્રિસિએશન અથવા પ્રેઝ તો વિથ સાથે શબ્દ મુકાશે, એ ઉદ્ગાર છે તે મુકાશે. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કેવું બની જાય? સાદું બની જાય. એટલે હકાર હોય તો હકાર, નકાર હોય તો નકાર થઈ જશે. અને સાદા વાક્યના નિયમ મુજબ કાળ અને સર્વનામમાં ફેરફાર થાય છે. ક્લિયર? અને ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનતા તે વાક્ય શેનાથી જોડાય છે? ધેટ સંયોજક વડે જોડાય છે.
આટલી બાબત તમને ખ્યાલ આવી ગઈ, ક્લિયર થાય છે આ બધી બાબતો? હવે અહીંયા આપણે જોઈએ માર્ચ 2023 પૂછાઈ ગયેલ એક પેરેગ્રાફ કે જેનું આપણે શું કરવાનું છે, ઇનડાયરેક્ટ. ચલો દેખાય છે બધાને શાંતિથી, બ્લેક અક્ષર છે છતાં. તો સૌથી પહેલા તો અહીંયા આપણે એ નોટિસ કરશું કે કોણ બોલી રહ્યું છે અને કોણ સાંભળી રહ્યું છે. તો અહીંયા કલ્પના બોલે છે. કલ્પના શું કહે છે? પ્લીઝ શો મી ડ્રેસીસ ઓફ ન્યૂ સ્ટાઇલ. તો આ કયું વાક્ય છે પહેલા એ સમજો. તો આ વાક્ય છે એ આજ્ઞાર્થ વાક્ય છે. કેવું વાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય. તો સર ખબર કેમ પડે આજ્ઞાર્થ વાક્ય છે? તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા શાનાથી થાય છે? V1 થી થાય છે. એટલા માટે આપણને ખબર પડે કે આ કેવું વાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય ટુ વડે જોડાય. હવે આજ્ઞાર્થ વાક્યનો ભાવાર્થ બરાબર સમજવો પડશે. કેમ? કારણ કે ભાવાર્થ મુજબ સેડ ટુ ની જગ્યાએ અલગ અલગ શબ્દો મુકાશે. તો કલ્પના શું કહે છે? પ્લીઝ. તો પ્લીઝ કે છે એટલે રિક્વેસ્ટેડ જ હોય. એટલે સૌથી પહેલા તો કોણ બોલે છે? કલ્પના. તો આપણે લખીશું કલ્પના. ક્લિયર? હવે કલ્પના બોલે છે પ્લીઝ, તો સેડ ટુ ની જગ્યાએ શું આવશે? રિક્વેસ્ટેડ. તો અહીંયા આવશે કલ્પના રિક્વેસ્ટેડ. હવે કોને રિક્વેસ્ટ કરે છે? તો શોપકીપરને રિક્વેસ્ટ કરે છે. તો અહીંયા આવશે શોપકીપર. હવે આટલું વાક્ય બન્યું. ક્લિયર? અહીંયા સુધીનું કલ્પના સેડ, કલ્પના રિક્વેસ્ટેડ શોપકીપર. હવે આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્ય શેનાથી જોડાય? ટુ વડે જોડાશે. શેના વડે જોડાશે? ટુ વડે. એટલે આપણે મૂકી દઈશું યાર ટુ. હવે અહીંયા સુધીનું વાક્ય છે તે આપણે બનાવ્યું. આટલું ક્લિયર? હવે આ વાક્ય આપણે બનાવવાનું છે. તો હવે ટુ પછી V1 નું રૂપ આવશે. તો શો નું શો આવશે. હવે અહીંયા વાત કરી છે મી. તો એટલે અહીંયા આપણે પેલા શો મૂકી દઈએ. હવે મી ની વાત કરી તો મી એટલે કોણ? હું તો નહીં ને. હું અહીંયા લખું કે કલ્પના રિક્વેસ્ટેડ મી, તો હું મારી વાત કરી રહ્યો છું. પણ કલ્પના કોની સાથે વાત કરે છે? શોપકીપર સાથે વાત કરે છે. તો શોપકીપર છે એ કાં તો હી પણ હોઈ શકે અને શી પણ હોઈ શકે. આપણે હી તરીકે લઈશું. તો જો આ મી છે, મી એ કર્મ વિભક્તિ છે. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. તો શોપકીપરને આપણે હી તરીકે ગણીએ તો એની કર્મ વિભક્તિ શું થાય? તો હી, હિમ, હિઝ, હિઝ. તો શોપકીપરની કર્મ વિભક્તિ શું થાય? હિમ. એટલે આપણે અહીંયા શું મૂકી દઈશું? હિમ. અથવા હર પણ મૂકી શકાય. અહીંયા હર મૂકેલું છે. કેમ? કારણ કે શોપકીપરને કઈ રીતે લીધું હશે? શોપકીપરને અહીંયા લીધું હશે શી તરીકે, કે શોપકીપર શી છે. તો શી ની કર્મ વિભક્તિ શું થાય? હર, હર. શી, હર, હર. અને અહીંયા આવશે હર્ષ. તો અહીંયા મી ની જગ્યાએ શું લીધું છે? હર. ખ્યાલ આવ્યો તમને? સમજાય છે ને? કોઈ ડાઉટ નથી હો. હર શું કામ આવ્યું? કારણ કે શોપકીપરને આપણે શી તરીકે લીધું, જેમ વાત કરી તેમ. હવે શું કહે છે? ડ્રેસીસ ઓફ ન્યૂ સ્ટાઇલ. તો એમાં કોઈ ચેન્જીસ ને સ્થાન નથી એટલે આવશે ડ્રેસીસ ઓફ ન્યૂ સ્ટાઇલ. તો આ પહેલું વાક્ય બન્યું. આપણે અહીંયા સુધીનું બનાવ્યું. આટલું શું બનાવ્યું? કલ્પના રિક્વેસ્ટેડ શોપકીપર ટુ શો હર ડ્રેસીસ ઓફ ન્યૂ સ્ટાઇલ. આટલી બાબત ખ્યાલ આવી ગઈ? હવે શોપકીપર છે તે પૂછે છે. જો કેમ પૂછે છે? કારણ કે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આપણે ખ્યાલ આવી ગયો શોપકીપર શું કરે છે? પૂછે છે. તો શોપકીપર કોને પૂછે છે? તો સૌથી પહેલા તો શોપકીપર. અહીંયા મૂકી દીધું શોપકીપર. પૂછે છે એટલા માટે અહીંયા શું આવશે? સેડ ટુ ની જગ્યાએ આસ્કડ એટલે મૂકીશું આસ્કડ. કોને પૂછે છે? કલ્પનાને. તો અહીંયા આપણે મૂકીશું કલ્પના. અથવા આપણે એની વિભક્તિ પણ મૂકી શકીએ છીએ હર. કેમ? કારણ કે ખબર પડી ગઈ કે કલ્પનાને જ પૂછે છે. તો વારી ઘડીએ નામ રિપીટ કરવાની કોઈ જરૂર છે નહીં. તો શોપકીપર આસ્કડ હર. હવે શું પૂછે છે સમજો. હવે અહીંયાથી પૂછે છે વિચ શબ્દ વડે પૂછે છે. શેના વડે પૂછે છે? વિચ શબ્દ છે એના વડે પૂછે છે. વિચ શબ્દથી. તો આપણને ખબર છે WH થી જો પ્રશ્ન પૂછાય તો વાક્ય WH થી જોડાશે. ક્લિયર? પરંતુ ક્યાં સુધી જોડાશે એ તમે સમજો. કે દાખલા તરીકે અહીંયા WH થી પ્રશ્ન પૂછ્યો છે તો આ WH થી લઈ જ્યાં સુધી તમને વર્બ ન દેખાય, આ વર્બ દેખાણું ને અહીંયા, જ્યાં સુધી વર્બ ન દેખાય એ આખે આખું જોડાશે. એટલે આ આખે આખું વાક્ય અહીંયા જોડાશે. એટલે અહીંયા આપણે મૂકી દઈશું વિચ ટાઈપ ઓફ ડ્રેસીસ. વાક્ય જોડાણું આપણે વિચ થી. અહીંયા સમજો ધ્યાનથી કે જોડાણું શેનાથી? WH થી. કેમ? કારણ કે WH થી પ્રશ્ન પૂછ્યો છે. તો પછી આપણે ટાઈપ ઓફ ડ્રેસીસ ને ક્યાં જઈને મૂકે ભાઈ? ખ્યાલ આવે છે? એટલે WH માં તમારે શું યાદ રાખવાનું છે કે WH થી જે પ્રશ્ન પૂછાય છે એ જ્યાં સુધી ટુ બી નું રૂપ ન આવે ત્યાં સુધી જોડાશે. એટલે અહીંયા ટુ બી નું રૂપ હતું, ટુ ડુ નું રૂપ કહેવાય, હેલ્પિંગ વર્બ. તો જ્યાં સુધી હેલ્પિંગ વર્બ ન આવે ત્યાં સુધી જોડાશે. તો વિચ ટાઈપ ઓફ ડ્રેસીસ અહીંયા જોડાશે. હવે શું થાય છે કે હવે આ વાક્ય છે, આ વાક્ય, એ વાક્ય કેવું બનશે? વિધાન બનશે ભાઈ. વાક્ય કેવું બનશે? વિધાન. વિધાન એટલે કે વાક્ય બનશે હકાર. તો અહીંયા છે ડુ યુ વોન્ટ ટુ બાય. હવે એનું તમે હકાર કરો તો હકારમાં સૌથી પહેલા કર્તા આવશે. તો કર્તા કોણ છે? યુ. યુ સાથે અહીંયા ડુ છે એટલે તો ક્રિયાપદનું સીધું V1 નું રૂપ આવશે. તો યુ વોન્ટ
ટુ બાય. આ એનું હકાર વાક્ય થઈ ગયું. કેમ? કારણ કે સાદા વર્તમાન કાળની અંદર આગળથી ડુ ડઝ કાઢ નાખો એટલે આ વાક્ય કેવું થઈ જાય? ઓટોમેટિક હકાર થઈ જશે. તો હવે યુ છે, યુ, આ યુ કોની વાત કરે છે ભાઈ? તો યુ એટલે કે સાંભળનારની વાત કરે છે. જ્યારે શોપકીપર બોલે છે ત્યારે સાંભળે છે કોણ? કલ્પના. તો અહીંયા આપણે લખીએ યુ, યુ, યોર. તો યુ છે એ કર્તા વિભક્તિ છે. કેમ કર્તા વિભક્તિ? ખબર પડી સાહેબ. કર્મ કેમ નથી? તો જો વર્બ છે ને, વર્બ, આ વર્બની પહેલા આવે તો એ કર્તા વિભક્તિ, અને આ વર્બની પછી આવે તો એ કર્મ વિભક્તિ. તો આ વર્બની પહેલા છે એટલા માટે આ શું થઈ? કર્તા વિભક્તિ. તો હવે અહીંયા યુ છે તે કર્તા વિભક્તિ છે. કોની માટે વપરાણું છે? કલ્પના માટે. તમારી માટે નથી વપરાણું ને. હું અહીંયા દાખલા તરીકે સીધું સીધું લખી દઉં યુ વોન્ટ ટુ બાય, તો હું તમારી વાત કરું છું. પણ અહીંયા વાત કોની થાય છે? કલ્પનાની થાય છે. તો આ છે તે કર્તા વિભક્તિ છે. તો કલ્પનાની કર્તા વિભક્તિ શું થાય? તો કલ્પના સ્ત્રી છે એટલા માટે એની માટે શું મુકાય? શી. તો અહીંયા લખ્યું છે યુ વોન્ટ ટુ બાય. આ યુ નું શું થયા છે? શી. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળ વાત કરી હતી કે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય, એટલે કે ડુ ડઝ ડીડ હોય, સોરી ડુ ડઝ હોય તો ડીડ થાય. પરંતુ અહીંયા ડુ ડઝ તો આપ્યું નથી. તો અહીંયા વોન્ટ છે, સાદો વર્તમાન કાળ કોને કહેવાય એ પણ અહીંયા થોડીક ધ્યાન લઈ લો કે સાદા વર્તમાન કાળમાં સબ્જેક્ટ આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અથવા એસ વાળું આવશે, આ વાત ઓબ્જેક્ટ આવશે. સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ કરવાનું છે તો સાદા ભૂતકાળમાં સબ્જેક્ટનું V2 અને ઓબ્જેક્ટ આવશે. એટલે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટમાં કઈ ફેરફાર નહીં, સબ્જેક્ટ સબ્જેક્ટમાં કઈ ફેરફાર નહીં. જે V1 છે એનું શું કરવાનું છે? V2. તો એ વોન્ટ આપ્યું છે, શી વોન્ટ, એનું શું થઈ જશે? શી વોન્ટેડ. વોન્ટેડ. ત્યારબાદ ટુ છે, ટુ પછી તો V1 જ આવશે એટલે આવશે શી વોન્ટેડ ટુ બાય. એટલા માટે અહીંયા આપણે લખવું પડશે શી વોન્ટેડ ટુ બાય. આ એક લાઈન ખ્યાલ આવે છે ને? અહીંયા સુધી બનાવ્યું આપણે, અહીંયા સુધી. આ બે લાઈનનું અત્યારે આપણે ઇનડાયરેક્ટ બનાવ્યું છે. આ બધું છે તે થોડું ઘણું ચેકી નાખું છું. તમને ન ખબર પડે તો તમે મને પૂછી શકો છો, કમેન્ટ કરી શકો છો, કોલ પણ કરી શકો છો, વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, જ્યાં તમે અવેલેબલ છો કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર, એ બધા સોશિયલ મીડિયાના માધ્યમથી તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો કે સર અહીંયા ખ્યાલ ન આવ્યો સમજાવો, તો હું તમને રેકોર્ડિંગ કરીને એનો જવાબ આપીશ કે આ જવાબ કઈ રીતે આવશે. ખ્યાલ આવે છે? એટલે પૂછવાનું રાખો. હવે અહીંયા આપણે આગળ વાત કરીએ તો અહીંયા સુધી આપણે બનાવી દીધું. ઓકે, અહીંયા સુધીનું વાક્ય છે તે આપણું બની ગયું છે. હવે પછીનું જે વાક્ય છે એની અંદર કલ્પના બોલે છે. કલ્પના શું કહે છે? આઈ વુડ લાઈક ટુ બાય ફેન્સી ડ્રેસીસ. શું કહે છે? આઈ વુડ લાઈક ટુ બાય ફેન્સી ડ્રેસીસ. તો અહીંયા આઈ એટલે કોની વાત થાય છે? તો સૌથી પહેલા તો એ જુઓ કે કલ્પના છે બોલે છે એટલે પહેલા સૌથી પહેલા આપણે કહીશું કલ્પના રિપ્લાઈડ. કેમ રિપ્લાય આવ્યું સર? કારણ કે આ પ્રશ્ન પૂછે છે એનો જવાબ આવશે. તો કલ્પના રિપ્લાય આપે છે. કોને રિપ્લાય આપે છે? શોપકીપરને. હવે શોપકીપર ખબર પડી કે હર છે તો અહીંયા હર આવશે. કેમ? કારણ કે અહીંયા આપણે હર લીધું છે એટલા માટે હિમ નહીં આવે. ઓકે, કોઈ પણ એક જ વસ્તુ લેવાની. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક હશે તો હિમની જગ્યાએ શું મૂકશું? હર. ખ્યાલ આવે છે ને? કલ્પના રિપ્લાઈડ હર. શું એને રિપ્લાય આપે છે? આઈ વુડ લાઈક ટુ બાય ફેન્સી ડ્રેસીસ. તો આઈ એટલે કોની વાત થઈ ભાઈ? કલ્પનાની વાત થઈ. તો આઈ છે તે કર્તા વિભક્તિ છે. આઈ, મી, માય. તો કલ્પનાની કર્તા વિભક્તિ શું થશે? શી, હર, હર. તો કલ્પનાની કર્તા વિભક્તિ શી થશે. તો આઈ ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? શી. ક્લિયર થાય છે ને? વુડ નું વુડ જ રહેશે. આપણે આગળ જોયું તો નિયમ મુજબ. અને એની સાથે V1 નું V1 જ રહેશે. લાઈક ટુ નું ટુ રહેશે, ટુ સાથે V1 જ આવશે. અને ફ્રેન્સી ડ્રેસીસમાં તો કોઈ ચેન્જીસ નહીં થાય. તો અહીંયા લખીશું ધેટ. વાક્ય પાછું ધેટ થી જોડાશે, હોય ભૂલાય નહીં. ધેટ she would like to buy new fancy dresses અથવા she would like to buy fancy dresses. એટલું જ છે એટલા માટે fancy dresses. સમજાય છે ને? આટલું બન્યું. જો અહીંયા સુધી આપણે બન્યું. હવે બે લાઈન બાકી રહી. આમાં તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ઓકે, આગળ વાત કરીએ. હવે શોપકીપર શું કરે છે? કહે છે. શું કહે છે? આઈ હેવ મેની ફેન્સી ડ્રેસીસ. જો આ પૂછતી નથી એટલે આ રિપ્લાય નહીં આપે. એ શું કહે છે? ખાલી કહે છે. શું કહે છે? આઈ હેવ મેની ફેન્સી ડ્રેસીસ. તો અહીંયા જે આપણે ચેન્જ કરશું એ કઈ રીતે થશે તમે અહીંયા ધ્યાન આપો. તમને કરતા અને વિભક્તિમાં ખ્યાલ આવતો હશે એવું માનીને આપણે આગળ ચાલીએ છીએ કે અહીંયા હવે શોપકીપર શું કહે છે કે આઈ હેવ મેની ફેન્સી ડ્રેસીસ. તો સૌથી પહેલા તો અહીંયા શોપકીપર શું કરે છે? કહે છે એટલે ટોલ્ડ આવશે. કોને કહે છે? હર એટલે કલ્પનાને કહે છે. અને વાક્ય ધેટ થી જોડાશે એટલે મૂકી દીધું ધેટ.
હવે એ શું કહે છે, આઈ હેવ મેની ફેન્સી ડ્રેસીસ. તો આઈ એટલે કોની વાત થાય છે ભાઈ? શોપકીપરની વાત થાય છે. કોની વાત થાય છે? શોપકીપર. તો શોપકીપરને આપણે આગળ હર તરીકે લીધું છે. ક્લિયર ને? શોપકીપરને આપણે શું સમજીએ છીએ? અહીંયા શી સમજીએ છીએ, એટલે અહીંયા હિમનું આપણે શું કરી નાખ્યું? હર. તો હવે અહીંયા આઈ છે તે કર્તા વિભક્તિ છે, તો શોપકીપરની કર્તા વિભક્તિ શું થાય? સોરી, શોપકીપરની કર્તા વિભક્તિ શું થશે? શી. તો અહીંયા શું આવશે? શી. મને ખબર જ હતી કે અહીંયા એ કરી દીધું હશે, તો અહીંયા શું આવશે? શી. ખ્યાલ આવે છે? શોપકીપરની કર્તા વિભક્તિ આપણે શી લઈએ છીએ, અહીંયા શું આવશે? શી આવશે. હવે આપણે આગળ જોયું કે હેવ હેઝ હોય તો એનું શું થઈ જશે? હેડ. તો અહીંયા હેવ આપ્યું છે તો એનું શું થઈ જશે? હેડ. ત્યારબાદ મેની ફેન્સી ડ્રેસીસ, આની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં, તો આ વાક્ય બનશે શી હેડ મેની ફેન્સી ડ્રેસીસ. શી હેડ મેની ફેન્સી ડ્રેસીસ. હવે આટલું બોલ્યા પછી એ કંઈક બોલે છે. જો શું બોલે છે? આ બોલે છે. હવે આ જે બોલે છે એ વાક્ય છે, એ વાક્ય કેવું વાક્ય છે? તો આ વાક્ય આજ્ઞાર્થ છે. કેવું છે? આજ્ઞાર્થ. આપણે કીધું હતું કે હકાર અથવા નકાર હોય તો એન્ડ એડેડ થી જોઈન થાય, પ્રશ્નાર્થ હોય તો એન્ડ આસ્ક્ડ થી જોઈન થાય, પણ આજ્ઞાર્થ વાક્ય છે તેના ભાવ મુજબ જોઈન થાય. એન્ડ રિક્વેસ્ટેડ, એન્ડ ઇન્ફોર્મ, એન્ડ ઓર્ડર. ખ્યાલ આવે છે ને? તો અહીંયા હવે એટલું બોલ્યા પછી એ શું કરે છે? એન્ડ રિક્વેસ્ટ કરે છે. અહીંયા ભાવ નથી ખબર પડતી તમને, તો એન્ડ આસ્ક પણ મૂકી શકો છો કે પૂછી રહ્યો છે, આના કાઉન્સમાં શું મૂકી શકો? એન્ડ આસ્ક. અથવા એન્ડ ટોલ્ડ પણ મૂકી શકો અને વળી પાછો કહી રહ્યો છે. હવે રિક્વેસ્ટ કરે છે એન્ડ રિક્વેસ્ટેડ, પણ વાક્ય આજ્ઞાર્થ છે એટલે આજ્ઞાર્થ વાક્ય શેનાથી જોડાય? ટુ વડે જોડાશે. કોને રિક્વેસ્ટ કરે છે? હરને, કલ્પનાને. તો આજ્ઞાર્થ વાક્ય શેના વડે જોડાશે? ટુ વડે. અને ટુ વડે જોડાય. હવે શું છે? સિલેક્ટ ધ ડ્રેસીસ એટ યોર લેઝર્સ. સિલેક્ટ ધ ડ્રેસીસ. તો આમાં તો કોઈ ચેન્જીસ થશે નહીં. કેમ? કારણ કે V1 નું V1 જ થશે. હવે અહીંયા લખ્યું છે યોર. તો યોર કોની માટે વપરાણું છે? તો યોર વપરાણું છે કલ્પના માટે. કોની માટે વપરાણું છે? કલ્પના માટે. તો અહીંયા વળી પાછું જોઈએ યુ, યુ, યોર. કલ્પના શી તરીકે લઈએ છીએ આપણે? તો શી, હર, હર. તો અહીંયા યોર વપરાણું છે કલ્પના માટે, તો યોર સંબંધક વિભક્તિ છે, તો કલ્પનાની સંબંધક વિભક્તિ શું થશે ભાઈ? તો કલ્પનાની સંબંધક વિભક્તિ થશે હર. તો વાક્ય આવશે સિલેક્ટ ધ ડ્રેસીસ એટ હર લેશર્સ. ક્લિયર? તો વાક્ય બનશે સિલેક્ટ ધ ડ્રેસીસ એટ હર લેશર્સ. ક્લિયર? નવરાશના સમયમાં. અહીંયા સુધીનું વાક્ય બન્યું. છેલ્લી લાઈન છે તે બાકી છે, છેલ્લું વાક્ય બાકી છે. ખ્યાલ આવ્યો ને? અહીંયા સુધી ધ્યાનથી સમજજો. ઓકે, હવે આગળ વાત કરીએ. કલ્પના શું કે છે? ઓકે. તો આપણે જોયું તો ઓકે નો મતલબ થશે એગ્રી વિથ. તો સૌથી પહેલા તો આપણે લખી નાખશું કલ્પના એગ્રી વિથ. કોની સાથે એગ્રી થઈ છે ભાઈ? તો શોપકીપર સાથે એગ્રી થાય છે, તો અહીંયા આપણે લખી નાખશું હર. બધી જગ્યાએ હિમ લખ્યું છે પણ અહીંયા શું આવશે? હર. કેમ? કારણ કે શોપકીપરને આપણે સ્ત્રી તરીકે ગણીએ છીએ એટલા માટે. આટલી બાબત ખ્યાલ આવી ને? તો કલ્પના એગ્રી. હવે એગ્રી થયા પછી એ કંઈક બોલે છે. જો શું કે છે? આઈ એમ નોટ ઇન અ હરી. આ એવું કે છે ને કે તમારા નવરાશના સમયની અંદર આરામથી ફેન્સી ડ્રેસીસ જોઈ લેજો, મારી પાસે ઘણાય છે. તો કે છે મને ઉતાવળ કાંઈ છે નહીં, મારે અત્યારે નવરાશનો જ સમય છે. તો અહીંયા આપણે મૂકી દઈશું એન્ડ એડેડ ધેટ. હવે એન્ડ એડેડ ધેટ, અને આ શું કે છે? ઓકે એટલે એગ્રી વિથ હિમ. ઓકે પછી બોલે છે એટલે વાક્ય હકાર છે, એટલા માટે લખ્યું એન્ડ એડેડ ધેટ. અને શું એડ કરે છે? આઈ એમ નોટ ઇન અ હરી. તો આઈ એટલે આ કોની વાત થાય છે? કલ્પનાની વાત થાય છે. તો આઈ છે તે કર્તા વિભક્તિ છે. આઈ, મી, માય. તો કલ્પનાની કર્તા વિભક્તિ શું થાય? શી. તો અહીંયા આપણે લખીશું શી. હવે આઈ સાથે એમ આવે, શી સાથે શું આવે? ઇઝ આવે. શું આવે? ઇઝ આવે. પણ બધાયનું ભૂતકાળ થાય તો એમ, ઇઝ, આર નું શું થશે? વોઝ, વેર. એક વચન છે ઇઝ, એટલા માટે અહીંયા એમ નું શું થઈ જશે? વોઝ. શું થશે? વોઝ. શું થશે? વોઝ. વોઝ નોટ ઇન અ હરી. તો આવી રીતે વાક્ય બનશે. શી વોઝ નોટ ઇન અ હરી. સમજે છે ને? કોઈ ઉતાવળમાં છે નહીં. અને એટલું બોલ્યા પછી વળી પછી કહે છે, શું કહે છે? જો આઈ વિલ ચૂઝ ડ્રેસીસ એટ માય લેઝર્સ, કે હું મારા નવરાશના સમયમાં ડ્રેસ છે તે પસંદ કરી લઈશ. તો વળી પાછું આઈ કોની વાત થાય છે? કલ્પનાની. તો આઈ કર્તા વિભક્તિ છે, કલ્પનાની કર્તા વિભક્તિ થઈ ગઈ શી. વિલ નું શું થશે ભાઈ? તો વિલ નું થશે વુડ. વુડ સાથે V1 નું V1 એમ નામ રહેશે. ડ્રેસીસ નું ડ્રેસીસ રહેશે. એટ નું એટ રહેશે. માય, માય એટલે કોની વાત થાય છે? કલ્પનાની. તો માય છે આઈ, મી, માય. શી, હર, હર, હર્સ. તો માય સંબંધક વિભક્તિ છે. સોરી, અહીંયા આવી રીતે લખીએ આપણે આઈ, મી, માય. શી, હર, હર. તો માય સંબંધક વિભક્તિ છે, તો કલ્પનાની સંબંધક વિભક્તિ શું થશે? હર.
તો અહીંયા શું આવશે હર, અને અહીંયા લેસર્સનું લેસર્સ, એટલે વાક્ય બનશે she would choose dresses at her leisures. તો અહીંયા વાક્ય બનશે she would choose dresses at her leisures. ખ્યાલ આવ્યો? અહીંયા આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો સંપૂર્ણ પેરેગ્રાફ છે તે પૂરો થાય છે. તમને જો કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, પણ તમને એક બેઝિક માહિતી હોવી જોઈએ, અને બેઝિક માહિતીમાં શું છે કે આપણે ખાલી એટલું જોવાનું છે કે આપણને વિભક્તિ આવડે છે કે નહીં, વિભક્તિમાં ચેન્જીસ આપણને આવડતા હોવા જોઈએ, એ ઉપરાંત જે ટેન્સની અંદર જે ચેન્જીસ થાય છે ચેન્જીસ પણ આપણને ખબર હોવા જોઈએ. તો આપણો મસ્ત મજાનો પેરેગ્રાફ છે તે બની જશે. ખ્યાલ આવ્યો? આ તો માર્ચ 2023 નો. આ ઉપરાંત અહીંયા તમને મે 2021 ની અંદર પૂછાઈ ગયેલો પણ આપ્યો છે, તમારે સ્ટડી કરી શકો છો. ફાઇલ છે, ફાઇલ એ તમને આપણે ડીટીચ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને, એની અંદર તમે કોમર્સ સિલેક્ટ કરશો, એની અંદર ફ્રી મટીરિયલમાં આવશો, એની અંદર ઉધાર જમા સિરીઝ હશે, એની અંદર ઇંગ્લિશ હશે, અને ઇંગ્લિશની અંદર એક ફોલ્ડર હશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એમાં હશે. આટલું બધું સર તમને ઈઝી રહે એટલા માટે આટલું બધું ફોલ્ડર્સ બનાવીને મૂકેલું છે. તો ત્યાં આ ફાઇલ મળી જશે, આને સ્ટડી કરશો. આમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો. એ ઉપરાંત અહીંયા ઓગસ્ટ 2020 નો પણ પેરેગ્રાફ આપ્યો છે, અને માર્ચ 2020 નો પણ પેરેગ્રાફ આપ્યો છે. તો આ બધા જ પેરેગ્રાફ સ્ટડી કરી તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. અને આજના વિડીયોની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર તમને ઘણી બધી માહિતી મળી હશે એવી આશા સાથે અહીંયા સુધી રાખીએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.